લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એક એવું શહેર જે આજે પણ 2024ના વિનાશક પૂરની ભયાનક યાદોમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી। 3 દિવસ સુધી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ રહ્યા હતા। હજારો પરિવારોને ભારે આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડ્યું હતું। ઘર, દુકાનો, વાહનો, વર્ષોની મહેનત પળવારમાં પાણીમાં તણાઈ ગઈ હતી। પૂર બાદ સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ સૌથી મોટો સવાલ આજે પણ યથાવત છે કે આ રિપોર્ટ અત્યાર સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી। જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો સત્ય જનતા સામે કેમ લાવવામાં આવતું નથી? શું પૂર માટે જવાબદાર પરિબળો અને બેદરકારી સામે આવશે કે પછી આ સમગ્ર મુદ્દો ફાઇલોમાં દબાઈ જશે? બીજી તરફ પૂર બાદ શહેરોમાં કરોડો રૂપિયાના વિકાસ અને પૂર નિયંત્રણ સંબંધિત કાર્યોની જાહેરાત કરવામાં આવી હતી। નદીનું ડિસિલ્ટિંગ, વેન્ડિંગ અને અન્ય કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ સવાલ એ છે કે આ કામગીરીથી શહેરને વાસ્તવમાં કેટલો ફાયદો થયો? નદીની પાણી વહન ક્ષમતામાં કેટલો વધારો થયો? શું તેના કોઈ સ્પષ્ટ અને સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે? આ દરમિયાન નદીના પ્રતિબંધિત ઝોનમાં જમીન ફેરફાર અને વિકાસ પ્રવૃત્તિઓને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેને લઈને લોકોમાં ચિંતા વધી છે। એડવોકેટ શૈલેષ અમીન દ્વારા જણાવ્યું હતું કે વડોદરામાં 2024માં જ્યારે પૂર આવ્યો અને વડોદરા પોણા ભાગનું 3 દિવસ સુધી ડૂબેલું રહ્યું, પછી નવલાવાલાનો રિપોર્ટ બનાવવાનો થયો। નવલાવાળાએ રિપોર્ટ બનાવ્યો, અંદર શું કર્યું ખબર નહીં, પબ્લિકમાં ઓપન મૂકવો જોઈએ, મૂક્યો નથી। નદીની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારે મુખ્યમંત્રીએ જ્યારે પોતાના ખિસ્સામાંથી ઘરેથી લાવીને આપતા હોય તેમ 1200 કરોડની જાહેરાત કરી। ખરેખર તો પ્રજાના પૈસામાંથી જ આપવાના હોય છે। આ પૈસામાંથી જે પણ વાપર્યા અને ડિસલ્ટનિંગ, વાઇડનિંગના કાર્યો કર્યા, એનાથી નદીમાં કેટલો ફાયદો થયો? પાણીની જાવક વધી શકી કે કેમ તે ખબર નથી। આ નદીમાં પૂર આવે નહીં એના માટે રિસ્ટ્રિક્ટેડ ઝોન, પ્રતિબંધિત વિસ્તારની જમીન છે, એ જમીનોનો ઝોન ઉઠાડી રેસિડેન્ટ્સ એટલે કે નદીને સાંકડું કરવાનું કામ પૂર પછી પણ કર્યું છે। એ નવલાવાળાએ જોયું કે નહીં ખબર નથી। સાથે જ અન્ય મુદ્દે પણ કેટલાક આક્ષેપો પણ કર્યા હતા। નવલાવાલા એ વડોદરામાં 2024માં જ્યારે પૂર આવ્યું ને વડોદરા પોણા ભાગનું 3 દિવસ સુધી ડૂબેલું રહ્યું, પછી નવલાવાલાને રિપોર્ટ બનાવવાનો કહ્યો। નવલાવાલાએ રિપોર્ટ બનાવ્યો, પણ એ રિપોર્ટ અંદર શું કર્યું ખબર નહીં। પબ્લિકમાં જે ઓપન મૂકવો જોઈએ એ રિપોર્ટ મૂક્યો નથી। નદીની અંદર મુખ્યમંત્રીએ જ્યારે પૂર આવ્યું તો જાણે પોતાના ખિસ્સામાંથી ઘેરથી લાઈન આપતા હોય એમ 1200 કરોડની જાહેરાત કરી। ખરેખર તો લોકોના ટેક્સના જ પૈસા આપવાના હોય છે। આ પૈસામાંથી જે બી વાપર્યા અને ડિસિલ્ટિંગ, વાઇડનિંગના કાર્ય કર્યા, એનાથી નદીમાં કેટલો ફાયદો થયો, કેટલું પાણીની જાવક વધી શકે એ ખબર નથી। પણ આ નદીમાં પૂર આવે નહીં એના માટે જે રિસ્ટ્રિક્ટેડ ઝોનની જમીન છે, પ્રતિબંધિત વિસ્તારની જમીન છે, એ જમીનોને ઝોન ઉઠાડીને રેસિડેન્ટ એટલે નદીને સાંકડી કરવાનું કામ પૂર પછી પણ કરેલું છે। એ નવલાવાલાએ જોયું કે નહીં ખબર નથી। માત્ર નવલાવાલા પૈસા કમાવાની, કોન્ટ્રાક્ટ અપાય અને કટકી મળે એ જ યોજનાઓ પર કેન્દ્રિત થઈ રહ્યા હોય એવું લાગે છે। રિસ્ટ્રિક્ટેડ ઝોનની જમીનો જે અત્યાર સુધીમાં બદલાઈ ગઈ છે, નદી સાંકડી થઈ ગઈ છે, એની ઉપર કોઈ કાર્ય કર્યું નથી। હવે માત્ર પ્લે ગ્રાઉન્ડ બનાવવું કે ક્રોકોડાઇલ પાર્ક બનાવવું કે બીજા બધા પર્યટનના સાધનો બનાવવું અને રૂપિયા ખર્ચવું, કોન્ટ્રાક્ટ મળે તો કટકી ખાવા મળે, એ જ યોજના ચાલી રહ્યું લાગે છે।